નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજના તાજા સમાચાર જાણીએ, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ભાઈઓ। ગુજરાતમાં હવામાન પલટાયું। 2 દિવસ સુધી જિલ્લામાં પડશે વરસાદ। ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે 14 જુલાઈના રોજ વલસાડ, નવસારી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ભાવનગર, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને સુરત જિલ્લામાં ઓરેન્જ જાહેર કર્યું છે। આટલા જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની આગાહી છે। 15 તારીખે આગાહી। લો પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થતાં 15 તારીખે અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે સુરત, તાપી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરાંતના સમાચાર જાણીએ, 2009 હપ્તો ફેરફાર 2009 12મો હપ્તો તારીખ નક્કી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરતા જણાવ્યું છે કે સનેડો મિની ટ્રેક્ટર સૌરાષ્ટ્રના ખેડૂતોનું હોટ ફેવરિટ વાહન છે, એટલા માટે તેમની ખરીદી પર સહાય આપવામાં આવશે। ખેડૂતોને સનેડા દીઠ વધુમાં વધુ 25,000ની સબસિડી સહાય આપવામાં આવશે। કૃષિ મંત્રીએ બીજી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને હવે 8 કલાક વિના કાપે વીજળી આપવામાં આવશે। 2 ગુજરાતના ખેડૂતો માટે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ટ્રેક્ટરની સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 30મી 40 હોર્સ પાવરના ટ્રેક્ટરને 45,000 સબસિડી મળતી હતી, જે હવે 60,000 રૂપિયા મળશે, જ્યારે 40 હોર્સ પાવરથી વધારેના ટ્રેક્ટરને 65,000 ને બદલે 75,000 રૂપિયા સબસિડી મળશે। ઉપરાંતના સમાચાર જાણીએ, 6 મહિનામાં મળશે 1 લાખ રૂપિયા। ડેવલપમેન્ટ એજન્સી IDHના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વૈશ્વિક ડેન વેન્સિંગે જણાવ્યું હતું કે પુનર્જીવિત ખેતી જમીનના ધોવાણને રોકવા અને પોષક તત્વોને જમીનમાં પરત કરવા માટે કવર પાક ઉગાડીને ખેડૂતોને આર્થિક રીતે મદદ કરે છે। આ માત્ર મદદ કરશે જ નહીં, પરંતુ સ્ટબલ સળગાવવાના કેસોમાં પણ ઘટાડો કરશે। કૃષિમાં કવર પાકો એવા છોડ છે જે લણણીના હેતુ માટે નહીં, પરંતુ જમીનને ઢાંકવા માટે વાવવામાં આવે છે, જેથી જમીન પવનથી ભૂંસાઈ ન જાય। જો કે તેમણે કહ્યું કે આ મુદ્દાઓના લાંબા ગાળાના ઉકેલ માટે જાહેર અને ખાનગી ભાગીદારીની જરૂર પડશે। પુનર્જીવિત ખેતી કેવી રીતે કરવી? વેન્સિંગે PTI ભાષાને કહ્યું, મહત્વનો પ્રશ્ન એ છે કે તમે રિજનરેટિવ ફાર્મિંગ કેવી રીતે કરી શકો? તમે કૃષિ વિસ્તારને વિસ્તૃત કર્યા વિના ઉત્પાદન કેવી રીતે વધારી શકો? આ નવી ટેકનોલોજીને નવા ઉકેલોની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું। અમે આ નવા સોલ્યુશન્સ પર કામ કરવા અને વિવિધ પરિસ્થિતિઓમાં તેનું પરીક્ષણ કરવા માટે જાહેર અને ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી કરી રહ્યા છે। ઉપરાંતના સમાચાર જાણીએ, PM કિસાન યોજનાનું મોટું અપડેટ। દેશની સરકાર દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે PM કિસાન યોજના ચલાવે છે। આ યોજનાને ટૂંકમાં PM કિસાન પણ કહેવામાં આવે છે। અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરમિયાન PM કિસાન યોજનાના 17મા હપ્તાને લઈને એક નવું અપડેટ આવ્યું છે। PM કિસાન યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના લગભગ 9 કરોડ ગરીબ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનું માનદ વેતન મળે છે। આ રકમ દર 4 મહિને સીધી ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે। ઉપરાંતના સમાચાર જાણીએ, ખેડૂતને મફત વીજળીનું એલાન। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અનેક લાભો આપવામાં આવી રહ્યા છે। તાજેતરમાં સરકારે એન્જિન ચલાવતા ખેડૂતો માટે બિલ માફ કરવાની જાહેરાત કરી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર કેટલાક કિસ્સાઓમાં ખાનગી ટ્યુબવેલ ચલાવતા ખેડૂતોને અમુક શરતોને આધીન મફત વીજળી મળશે। આમાંની કેટલીક શરતોમાં દર મહિને 140 યુનિટ ચલાવતા ખાનગી હેન્ડપંપ ઓપરેટરો માટેનો સમાવેશ થાય છે। આ સાથે દરેક હેન્ડપંપ ખેડૂત સંચાલકે તેના ટ્યુબવેલ પર મીટર લગાવવાનું રહેશે। બિલની બાકી રકમ માર્ચ મહિના સુધીમાં જમા કરાવવાની રહેશે। આ સાથે ઘરેલું કનેક્શન બિલ પણ સમયસર ભરવાનું રહેશે। 140 યુનિટ મફત વીજળી મેળવવા માટે ખેડૂતોએ સંબંધિત પાવર સેન્ટર પર નોંધણી કરાવવી જરૂરી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર જે ખેડૂતો મફત વીજળીનો લાભ મેળવવા માંગતા હોય તો કેટલીક શરતો પૂરી કરવી પડશે।